નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર નવું ચેપ્ટર એટલે કે પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. ધોરણ 6 માં ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. આના આગલા ચેપ્ટરમાં આપણે સંખ્યા પરિચયનો અભ્યાસ કર્યો છે. તો હવે જોઈએ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરતા પહેલા આપણે એક આપણી જાણીતી એવી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા વિશે સમજીએ. તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુની ગણતરી શરૂ કરીએ ત્યારે ક્યાંથી શરૂ કરીએ? 1 2 3 4 5 આમ 1 થી શરૂ કરીએ છીએ. એટલે કે આ બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે ગણતરીની સંખ્યા. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ગણવાની શરૂઆત કરીએ ત્યારે 1 થી શરૂ કરીએ. ઉદાહરણ તરીકે ક્લાસરૂમમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા તો ગણવાનું શરૂ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતના 1 થી શરૂઆત કરીએ છીએ. તો આ આપણી સંખ્યા થઈ ગણતરીની સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા એટલે આ રીતના એને લખી શકીએ. એટલે કે 1 2 3 4 એમ શરૂ કરીને અનંત સુધી જતી હોય એ બધી કેવી પ્રાકૃતિક સંખ્યા. જો એને ગણ સ્વરૂપે લખવું હોય તો પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર કહે છે. તેથી પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ એટલે કે એની સંજ્ઞા n વડે દર્શાવાય. તો n બરાબર આ છગડીયા કૌંસમાં 1 2 3 4 5 આમ 5 પછી આ ડોટ 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 કરેલા એનો મતલબ કે અનંત સુધી. સૌથી મોટી સંખ્યા ન મળે અનંત સુધી ચાલી જાય ડોટ 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 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 એ રીતના આગળ ચાલી જ જાય. એનો મતલબ છે અનંત સુધી. તો એને સિમ્બોલ એટલે કે સંજ્ઞા પ્રાકૃતિક સંખ્યાને n છે અને એને આ રીતે દર્શાવાય. n બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 4 5 6 અથવા 1 2 3 4 5 6 7 એ રીતે. તો ચાલો હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણને મળે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1 મળશે. સૌથી નાની કઈ મળશે? 1 મળશે. અને સૌથી મોટી? તો કે સૌથી મોટી મળવાની જ નથી, કેમ કે અનંત સુધી જાય છે. એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળવાની નથી. ચાલો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી કારણ કે અનંત સુધી જાય છે. તો આવા કોઈ ઉદાહરણ ખરા તમારી પાસે કે જેને આપણે ગણી ન શકીએ, જે અનંત હોય? હા, તો કે તારાને આપણે ગણી શકતા નથી, પણ જો ગણતરી કરવામાં આવે તો ફિક્સ અંક મળે. ત્યારબાદ આપણા વાળ પણ આપણે ગણી શકતા નથી, એમાં આપણે અનંત કહી શકીએ. તો અનંત સુધી જાય છે. તારા આપણે ગણી શકતા નથી પણ તારાની સંખ્યા તો ફિક્સ જ છે. જે રીતના આપણા માથાના વાળ આપણે ગણી શકતા નથી પણ જો માથાના વાળ ગણીએ તો એની સંખ્યા તો કેવી છે? ફિક્સ જ છે. આપણે ગણી શકતા નથી પણ સંખ્યા કેવી છે? ફિક્સ છે, અનંત છે. તો આ બધી 5 6 7 8 અનંત છે, ગણી નથી શકતા આપણે. એટલે સૌથી મોટી સંખ્યા મળતી નથી, પરંતુ સૌથી નાની મળશે કઈ? 1. ત્યારબાદ હવે જોઈએ આપણું પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા કેને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે 0 ઉમેરી દઈએ અને 0 થી શરૂ કરીએ તો એ બની ગઈ આપણી પૂર્ણ સંખ્યા. તો અહીંયા 0 નો સમાવેશ થતો નથી, પરંતુ અહીંયા 0 ઉમેરી દઈએ તો એ જે સંખ્યા બને એ આપણી શું થઈ? પૂર્ણ સંખ્યા થઈ. એટલે કે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં 0 ઉમેરી દઈએ એટલે 0 થી શરૂ કરીને અનંત સુધી 0 1 2 3 4 5 6 7 8 9 10 11 એમ અનંત સુધી જાય. પણ ક્યાંથી શરૂ થાય? 0 થી. જ્યારે પ્રાકૃતિક સંખ્યા શરૂ થતી હતી 1 થી અને પૂર્ણ સંખ્યા શરૂ થશે 0 થી. ખાસ ધ્યાન રાખજો, આટલો જ ફેર છે બંને વચ્ચે. તો 0 થી શરૂ કરીને અનંત સુધીની સંખ્યા. તો પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહે છે. તેથી તેની સંજ્ઞા શું છે? W. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય. તેથી તેની સંજ્ઞા છે W. તો તેને લખવી હોય
તો w બરાબર છગડિયા કૌંસમાં 0 1 2 3 4. ચાલો હવે મને કોઈ કહેશે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? જેમ અહીંયા સૌથી નાની પ્રાકૃતિક 1 હતી એમ અહીંયા સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? વેરી ગુડ. સૌથી નાની પૂર્ણ સંખ્યા મળશે 0. સૌથી નાની અહીંયા પૂર્ણ સંખ્યા મળશે 0, જ્યારે સૌથી મોટી સંખ્યા અહીંયા નહીં મળે કેમ કે અનંત સુધી જાય છે, તો સૌથી મોટી સંખ્યા મળવાની નથી. અને બીજું એક સાવ બેસિક એવું સમજી લઈએ તો કે સંખ્યા એના તરત પછીની સંખ્યા અને એની તરત પહેલાની સંખ્યા. માની લો કે હું એમ કહું કે 3 પછી કઈ સંખ્યા આવશે, તો 3 માં 1 ઉમેરો એટલે કઈ સંખ્યા આવે? 4. એમ કહું કે 10 પછી કઈ સંખ્યા આવશે, તો કે 10 માં 1 ઉમેરો એટલે કઈ આવશે? 11. હમણાં જો મેં એમ કીધું કે 10 પહેલા કઈ સંખ્યા આવે, તો 10 માંથી 1 બાદ કરી નાખો, જે જવાબ મળે તો કે 9. એમ કીધું કે 4 પહેલા કઈ સંખ્યા આવે, 4 પહેલા આવશે 3. એમ કોઈ પણ સંખ્યા પૂછી હોય કે 3 એની પહેલાની સંખ્યા તો કે 2, 3 એના પછીની સંખ્યા 4, તો કે જો તરત પછીની પૂછી હોય તો 1 ઉમેરી દેવાનો અથવા પહેલાની પૂછી હોય તો બાદ કરી દેવાનો. આ બેસિક છે, આ બધાને આવડતું જ હોય. તો હવે જોઈએ સંખ્યા રેખા. પણ કેના માટે? પૂર્ણ સંખ્યા માટે સંખ્યા રેખા દોરવાની. ચાલો પૂર્ણ સંખ્યા માટેની સંખ્યા રેખા. તો સંખ્યા રેખા એટલે એક રેખા પર 0 થી શરૂ કરીને અનંત સુધીના બિંદુ દર્શાવી, 0 1 2 3 4 5 એમ અનંત સુધી દર્શાવી તો એ થઈ ગઈ સંખ્યા રેખા. તો અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 આ તમે જ્યાં સુધી દર્શાવો હોય ત્યાં સુધી દર્શાવી શકો. તો આ થઈ પૂર્ણ સંખ્યા માટેની સંખ્યા રેખા. ક્યાંથી શરૂ કરવાની? 0 થી શરૂ કરવાની છે. જો હમણાં પ્રાકૃતિક માટે કહી દો તો 1 થી શરૂ થાય, તો 0 થી શરૂ થાય નહીં. પ્રાકૃતિક માટે કરી તો 1 થી શરૂ થશે. આપણે તો કેના માટે કરવાની? પૂર્ણ સંખ્યા માટેની સંખ્યા રેખા. તો પૂર્ણ માટે લખીએ ત્યારે 0 થી શરૂ કરી 0 1 2 3 4 5 6 7 8 9 એમ અનંત સુધી જાય. આગળ તમે 10 11 12 13 દર્શાવી શકો. તો આ હતી પૂર્ણ સંખ્યા માટેની સંખ્યા રેખા. સંખ્યા રેખા દોરી પણ કેના માટે? પૂર્ણ. ખાસ જોજો 0 થી શરૂ કરી છે. તો આ હતી બેઝિક માહિતી. પ્રાકૃતિક તો તમને ખબર હતી જે ગણતરીની સંખ્યા. પૂર્ણ સંખ્યા કેને કહેવાય? તો ખાસ ધ્યાન રાખજો 0 થી શરૂ કરવાનું. 0 1 2 3 4 5 એમ 0 થી શરૂ કરીને અનંત સુધી એ બધી આવશે પૂર્ણ સંખ્યા. હવે આ હતી એની સંખ્યા રેખા. તો હવે સંખ્યા રેખાની મદદથી સરવાળો કઈ રીતના કરી શકાય? સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે. તો 3 + 4 કરવા છે. 3 + 4 પણ કેની? સંખ્યા રેખાની મદદ. તો ચાલો પહેલા સંખ્યા રેખા દોરી. जीरो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस आ रीतना संख्या रेखा दोरी. હવે સરવાળો કેનો કરવાનો? 3 + 4 ખાસ ધ્યાન રાખજો સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો પણ કેનો કરવાનો? 3 + 4 તો સરવાળો કેનો કરવાનો? 3. તો 3 પાસે આવી જાવ પહેલા. હાલો 3 પાસે પહોંચી ગયા. હવે શું કરવાનું? કેટલા એમાં ઉમેરવાના છે? 4. કેટલા ઉમેરવાના? 4. જો આ બંને વચ્ચેનું અંતર કેટલું થયું? 1 એકમ થયું. 0 અને 1 વચ્ચેનું અંતર 1 એકમ થાય. તો ઉમેરવાના કેટલા? 4. તો ચાલો ઉમેરતા જાઓ. 3 પાસે પહોંચી ગયા. 1 ઉમેર્યું. અહીંથી બીજા ઉમેર્યું. ત્રીજા ઉમેર્યું. અને 4 ઉમેર્યું. જોજો શું કહ્યું? 3 પાસે પેલા 3 + 4 કરવાના હતા તો 3 પાસે પહોંચી ગયા. અહીંયાથી હવે ઉમેરવાના કેટલા? વત્તા કેટલા કરવાના? 4. તો 3 થી આ 1 2 3 અને 4. તો ક્યાં પહોંચ્યા? આપણે ક્યાં પહોંચ્યા? જવાબ શું મળ્યો આપણને? 7. તો 3 થી શરૂ કરીને 4 એકમ ઉમેર્યા તો આપણને આપણો જવાબ મળ્યો 7. તો
3 + 4 કરીએ તો શું જવાબ મળે 7 મળે હવે એ જ રીતના સંખ્યાઓની રેખા પર સંખ્યાઓની બાદબાકી જો હમણાં મેં એમ કીધું કે 2 + 5 તો ક્યાંથી શરૂ કરવાનું 2 થી કેટલા એકમ ઉમેરવાના 5 2 થી 2 + 5 કરવા છે તો 2 થી શરૂ કરવાનું 1 2 3 4 5 પછી 5 એકમ ઉમેરવાના જ્યાંથી શરૂ કરવાનું કીધું હોય ત્યાંથી ઉમેરવાના પાછળ એવું કીધું હોય કે 4 + 3 તો 4 થી શરૂ કરીને 3 એકમ ઉમેરવાના એવું નથી કે નાની સંખ્યા પહેલા આવે ચાલો હવે જોઈએ બાદબાકી 7 - 5 ની બાદબાકી કરવાની છે તો સંખ્યા રેખા ઉપર દર્શાવીએ 0 1 2 3 4 5 6 7 8 બાદબાકી કેની કરવાની 7 - 5 મોટામાંથી નાનું બાદ કરવાનું છે તો સૌપ્રથમ બાદબાકી કરવાની એટલે ડાબી બાજુ ખસવું અને સરવાળો કરવાનો એટલે જમણી બાજુ ખસવાનું જો અહીંયા 0 3 થી ક્યાં બાજુ આપણે જમણી બાજુ ગયા ફરી જમણી બાજુ ગયા ફરી જમણી બાજુ ગયા ફરી જમણી બાજુ ગયા હવે બાદબાકી કરવાની એનો મતલબ કે ડાબી બાજુ ખસવાનું તો ચાલો આવો 7 પાસે 7 ક્યાં છે ચાલો 7 અહીં છે હવે બાદબાકી કરવાની છે મતલબ ડાબી બાજુ ખસવાનું એટલે કે આ બાજુ જવાનું કેટલા બાદ કરવાના 5 એકમ તો આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 શું કર્યું ખાસ ધ્યાન રાખો 7 પાસે પહોંચી ગયા હવે બાદબાકી કરવાની છે એટલે ડાબી બાજુ ખસવાનું તો કે 1 આ 2 3 4 અને 5 જવાબ શું મળ્યો 2 તો કે 7 - 5 કરો ત્યારે જવાબ મળશે 2 કોઈ પણ ની બાદબાકી કરવાની ડાબી બાજુ ખસતા જાઓ એટલે મળશે તમને બાદબાકી હવે એ જ રીતના કરવાનો ગુણાકાર તો કે 3 × 3 સંખ્યા રેખા ઉપર ગુણાકાર તો ચાલો સંખ્યા રેખા દોરી 0 1 2 3 4 5 6 7 8 9 10 ખાસ ધ્યાન રાખજો શું કરવાનું છે 3 × 3 કરવાના છે 3 × 3 તો 0 થી શરૂ કરીને 3 × 3 કરવાના છે એટલે કે 0 થી શરૂ કરવાનું 3 × 3 મતલબ કે 0 થી શરૂ કરીને 0 થી શરૂ કરવાનું કેટલા ગુણાકાર કરવાના 3 તો પેલા 3 એકમ લઈ લે આ 3 એકમ લઈ લીધા હવે કેટલા ગુણાકાર કરવાના બીજા 3 એકમ 3 નો ગુણાકાર 3 સાથે 3 નો ગુણાકાર 3 સાથે તો ફરી 3 એકમ જાઓ આ 3 પેલા 0 થી શરૂ કરીને 3 ગુણાકાર કેટલો નો કરવાનો 3 × 3 તો 0 થી શરૂ કરીને 3 આવી ગયા ત્યારબાદ ફરી 3 આવી ગયા ત્યારબાદ ફરી 3 એકમ ગયા શું જવાબ મળ્યો તો કે 9 તો 3 × 3 બરાબર 9 ચાલો હજી એક ઉદાહરણ લઈએ 4 × 2 0 1 2 3 4 5 6 7 8 9 10 જોજો 4 × 2 કરવાનું છે તો 4 × 2 મતલબ 0 થી 4 એકમ લઈ લેવાનું 0 થી આ 1 2 3 અને 4 એકમ હવે 0 થી 4 એકમ નો ગુણાકાર કેટલી વાર કરવાનો બે વાર તો ફરી 4 એકમ 1 2 3 અને 4 1 2 3 અને 4 તો જવાબ મળ્યો 8 તો 4 × 2 બરાબર 8 જો ખાસ ધ્યાન રાખજો 0 થી શરૂ કરીને 4 એકમ સીધા જ લઈ લીધા કેટલી વાર લેવાના 4 એકમ બે વાર અહીંયા 3 × 3 હતો 3 એકમ ફરી 3 એકમ ફરી 3 એકમ કેટલી વાર લેવાના 3 વાર અહીંયા બે વાર ગુણાકાર હતો તો આ બે વાર લેવાનો હવે જોઈએ સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1 કે 10999 પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો કેના પછી લખવાની કીધી તો કે 10999
તો 10999 તરત પછીની આવતી પ્રાકૃતિક સંખ્યા લખવાની કીધી એટલે એમાં એક ઉમેરો અને મળશે 11000 10999 માં એક ઉમેરી એટલે 10999 ની તરત પછીની એક પ્રાકૃતિક સંખ્યા મળશે 11000 પણ લખવાની કેટલી કીધી 3 લખવાની કીધી તો 10999 પછી એક પ્રાકૃતિક સંખ્યા આવશે 11000 બીજી આવશે 11001 અને ત્રીજી આવશે 11002 હવે બીજી લખવા માટે શું કરવું તો કે આ જે મળી એમાં એક ઉમેરવાનું 11000 + 1 તો મળશે 11001 ત્યારબાદ ત્રીજી લખવા માટે શું કરવાનું તો કે 11001 માં એક ઉમેરવાનું તો મળશે 11002 તો તરત 10999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા થાય એક 11000 એક 11001 અને એક 11002 તો 11000 11001 અને 11002 આ તરત ત્રણ પ્રાકૃતિક સંખ્યા થઈ શું કહ્યું તો કે જે આપેલી હતી એના પછીની તરત કીધું તો એક ઉમેરો મળી 11000 હવે નવી મળી એમાં એક ઉમેરો એટલે એના પછીની બીજી મળી જે બીજી મળી એમાં એક ઉમેરો એટલે મળે ત્રીજી ત્યારબાદ હવે જોઈએ બીજું તો કે 10001 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ કેની 10001 ની પછીની નથી લખવાની પણ પહેલાની લખવાની છે તો એ જોઈએ 10001 - 1 કરો જો ઉમેરો તો પછીની મળે અને બાદ કરો તો પહેલાની મળે તો 10001 - 1 કરીએ તો જવાબ મળશે 10000 10001 કરીએ તો જવાબ મળશે -1 કરીએ તો જવાબ મળશે 10000 તો પહેલી મળી ગઈ હવે એના આગળની બીજી મેળવવા માટે 10000 - 1 કરવાનું તો મળશે 9999 ફરી પાછી એક ત્રીજી મેળવવા માટે 9999 -1 કરવાના તો એ મળશે 9998 જો પહેલાની મેળવવાની કીધી એટલે ત્રણેય વખત બાદ કરવાના 10001 - 1 કરો એટલે 10000 10000 - 1 કરો એટલે 9999 - 1 કરો એટલે 9998 તો પહેલાની ત્રણ સંખ્યા મળી 10000 9999 અને 9998 હવે ત્યારબાદ ત્રીજું તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ચાલો સૌથી નાની ગુડ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0 આપણે જોયું તો પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય તો કે 0 થી થાય છે 0 1 2 3 4 0 થી શરૂઆત કરીને અનંત સુધી જાય છે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા મળશે 0 ત્યારબાદ દાખલા નંબર 4 સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી લખવાની 32 અને 53 એની વચ્ચેની લેવાની કીધી 32 ને 53 લેવાના નથી તો એની વચ્ચેની લેવાની કીધી તો ચાલો લખીએ 32 પછીની કઈ આવશે 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 અને 52 જો ક્યાંથી કીધી 32 અને 53 ની વચ્ચેની કીધી તો 32 લેવાની નથી ક્યાંથી શરૂ થશે 33 અને 53 તો 53 લેવાના નથી ક્યાં અટકી જશે 52 તો કેટલી મળશે 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 તો આમ કોઈ પણ બે સંખ્યાઓ આપેલી એની વચ્ચેની લખવાની કીએ તો તમે લખી શકો તો કેટલી મળી ટોટલ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 તો અહીંયા મળી આપણને 20 સંખ્યા તો આ હતી 32 અને 53 વચ્ચેની સંખ્યા તો આજના વિડિયોની અંદર આટલું રાખીએ
બાકીનો અભ્યાસક્રમ આગલા વિડિયોની અંદર કરશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.